हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। न ततो विद्यते भावः न भावो विद्यते ततः। उभयोरपि द्रष्टोऽन्तः मनयोस्तत्त्वदर्शिभिः। नासतो विद्यते भावः न भावो विद्यते ततः। શંકરાચાર્ય જી બહુ સ્પષ્ટ શબ્દોમાં સરળ ભાષામાં આપણને સમજાવે કે આ જગતમાં બે પ્રકારની બુદ્ધિ છે, એક સદબુદ્ધિ છે, બીજી અસદબુદ્ધિ છે, એક વિકારી છે, બીજી નિર્વિકારી છે. તો પ્રશ્ન હવે એ થાય, જો સમજ કે ઘટ બુદ્ધિ છે અને સદબુદ્ધિ છે. ઘડો છે એમ જ્યારે આપણે કહીએ છીએ તો ઘડો અસત છે અને જે છેપણું છે એ મૃદ માટીનું છે. હાર છે એમ જ્યારે આપણે કહીએ તો જે હારપણું જે છે, જો આ સમજ, હાર અસત છે, એનું કોઈ અસ્તિત્વ નથી. ભાવઃ ન વિદ્યતે, પણ સોનું છે એમ તો કેવું જ પડે. જો સમજો તો એક ઘડો છે અને બીજું પેલું માટી છે એવું કેવું પડે, પણ કે બે છે, ઘડો અને માટી બે છે. જો આવી છે, આ બહુ સમજવાનું. આગળ આપણે જોયું 4 પ્રકારના વિવેક છે, આ ચોથા પ્રકારનો વિવેક છે. નિત્ય અનિત્યનો તમે વિવેક કરો, સુખ દુઃખનો વિવેક કરો, આત્મા અનાત્માનો વિવેક કરો. જો આ સમજો, પણ આ આત્મા છે અને આ અનાત્મા છે, આ સત છે અને આ અસત છે, આ બે રહી જવાના. અને જો બે હશે તો શું થવાનું? દ્વૈતાદહિ ભયમ ભવતી. બે હશે તો પછી શું થવાનું? ભય રહેવાનો જ છે. આ સમજ. એટલે ભગવાન આ 16મા શ્લોક દ્વારા આપણને કહે છે આપણી જે બે બુદ્ધિ છે, જો આ સમજો, ઘડો અને માટી. સરળ ભાષામાં કહું તો કાર્ય અને કારણ. ઘડો કાર્ય છે અને માટી કારણ છે. આ જગત કાર્ય છે અને ઈશ્વર કારણ છે. જો વિચાર, તો બે થઈ ગયા કે બે છે. જો વિચાર, શ્રુતિમાં તો એવું નથી કહેતી પહેલા બે છે અને પછી એક છે. આ ગડબડ કરવાની નહીં. પહેલા દ્વૈત છે પછી અદ્વૈત છે. સદેવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમ એવ અદ્વિતીયમ. એક એવ, એવ એટલે ભારપૂર્વક, એક જ, અદ્વિતીય, બીજું છે જ નહીં. આ એક કહીએ ને તોય પેલું અદ્વિતીયમ કેવું પડે. જો આ સમજ, એક જ છે અને અદ્વિતીય છે એમ કેમ કેવું પડ્યું? કે જયારે એક એમ કહો, દિવાળી આવે ને, દિવાળી આવે, લગ્ન આવે, તારી પાસે કેટલી છે રૂપિયાની નોટ?
₹1 છે, પણ ₹1 શું હોઈ શકે? 100 નોટ હોઈ શકે. જો સમજજો, ₹1 100 નોટ હોઈ શકે. તો એક એમ શું થાય? અનેક હોય. જો સમજો, એટલે એક કહેવા માત્રથી પૂરતું નહીં થાય. પેલો અદ્વિતીય, પેલું બીજું છે જ નહીં. કારણ કે એક તો ઘણા હોઈ શકે. એટલે શું કહેવું પડે? એક જ છે, અને બીજું શું કહેવું પડે? અદ્વિતીય. બીજું છે જ નહીં. વાક્ય બહુ સરસ છે. સદએવ ઇદમ આસિત. ઇદમ જગત, આ જગત આસિત પહેલા હતું. શું હતું? સદ બ્રહ્મ. આ જગત પહેલા સત હતું. દ્રષ્ટાંત શું આપે છે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેતેવ સત્યમ. આ ઘડો પહેલા માટી હતો. અત્યારે શું છે? ઘડો છે. બરાબર ને? આ ઘડો પહેલા માટી હતો, અત્યારે શું છે? ઘડો. બરાબર ને? એટલે માટી ઘડો બની ગઈ ને? કે માટી છે? કાલે જ કીધું કે ઘડો જુઓ ત્યારે માટી દેખાય જ. જો સમજો, ઘડો જુઓ ત્યારે આ માટી છે એમ અલગ જોવું પડે નહીં. તરંગ જુઓ છો ત્યારે શું છે? ત્યાં પાણી દેખાય જ છે. એમ આ જગત પહેલા સત હતું, તો અત્યારે શું છે? અસત છે. જો વિચાર, અત્યારે પણ શું છે? એ સત જ છે. તો પછી આ અસત દેખાય છે ને શું કરવાનું? વાચારંભણમ વિકારો નામધેયમ. આ નામ અને રૂપ તમે જેને કહો છો એ તો તમારા વાણીમાં છે. વાકાલંબન એટલે શું છે? તમારી વાણીમાં ઘડો શબ્દ છે. બહાર વસ્તુ શોધવા જાવ તો શું મળે છે? ઘડો મળે છે, માટી મળે. બહાર તો શું છે? ઘડો તમારી વાણીમાં છે, પણ બહાર તો માટી માત્ર છે. મૃત્તિકેતેવ, પણ ત્યાં શબ્દ કયો વાપરે છે? સત્ય. મૃત્તિકેતેવ સત્યમ. માટી જ સત્ય છે. પણ આ ઘડાનો અનુભવ થાય છે, ઘડો દેખાય છે, ઘડામાં પાણી ભરીએ, એ બધું જે કરવું એ કરો. પણ એ બધી વસ્તુ કેવી છે? નામ રૂપમ. નામ અને રૂપ છે, ઉપયોગ છે. જો એટલા માટે બધા દ્વૈતવાદીઓ કે છે આ જગત દેખાય છે, આ જગત અનુભવમાં આવે છે, આ જગતનો ઉપયોગ છે, અને એટલા માટે તમે કહી શકો નહીં આ જગત નથી. વેદાંત કે છે કે તમારા અનુભવમાં આવે છે એટલા માટે જ કહીએ છીએ કે આ નથી. જો તમે કેમ? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. એ અનુભવમાં આવે છે તો પુરવાર કરે કે છે જ નહીં. કે જે હોય સત્ય હોય અનુભવમાં નહીં આવે. નેદમ યદિદમ ઉપાસતે. ઇદમ કયા તમે જેને જોઈ રહ્યા છો એ બ્રહ્મ નથી. જેનો અનુભવ કરો એ શું હોય? એ સત્ય હોય નહીં. અનિત્ય છે, વિકારી છે, એ સત્ય હોઈ શકે ને? માટી સત્ય છે, કારણ સત્ય છે. જો આ સમજવાનું, કારણ સત્ય છે, કાર્ય શું છે? મિથ્યા છે. તો જેટલું વિકારી છે, જેટલું અનિત્ય છે, એ બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. મિથ્યા તેનો અર્થ શું થયો? મિથ્યાનો અર્થ થાય એ દ્વૈત કરતું નથી. જો સમજો, ઘડો કાલે કીધું એમ, એક માટીમાં 1000 ઘડા ઉમેરે તો પણ શું થવાનું? એક માટી જ રે, બે થાય જ નહીં. જો સમજજો, એટલે પેલું અદ્વિતીય કેવું પડે. ગમે એટલા ઘડા બનાવો, માટીમાં અનેકતા આવશે. ગમે એટલા ઘરેણા બનાવો, સોનામાં અનેકતા આવશે નહીં. એકમેવ દ્વિતીયમ.
તો આજે અનેકતાનો અનુભવ થઈ રહ્યો છે. જે કાર્ય કે જેને કહેવામાં આવે છે એ કાર્ય પણ શું છે? મિથ્યા છે. આને મિથ્યા કહેવાય. જો આ સમજો, કાર્ય મિથ્યા હોય, કારણ સત્ય હોય. કાર્ય ક્યારેય કારણમાં અનેકતા નહીં લાવે. આ બધા વાક્યો મનમાં ગોઠવાવા જોઈએ. આ સમજો, હું એટલા માટે કહું છું કે આગળ જયારે ભગવાન ચર્ચા કરશે ને ત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ આવવાનો છે. જો વિચાર, કાર્ય ક્યારેય કારણમાં અનેકતા નહીં લાવી શકે. ગમે એટલે કાર્ય હોય પણ કારણ તો શું રહેવાનું? એક અદ્વિતીય રહે. અને એક અદ્વિતીય કેવું છે? સત્ય છે. તો પછી કાર્ય કેવું છે? મિથ્યા છે. આગળ આપણે જેટલી મિથ્યાની વ્યાખ્યા કરી કે એના કરતા પણ આ વ્યાખ્યા બહુ મહત્વની છે કે સત્ય અને મિથ્યા એમ જયારે આપણે કહીએ ત્યારે સત્ય અને મિથ્યા બે પુરવાર થતા નથી. ભલે બે શબ્દ આપણી પાસે છે એટલે ત્યાં શું કહેવું પડ્યું? મૃત્તિકા એવ એક સત્ય. આ એક જ સત્ય છે. સત્ય હંમેશા કેવું હોય? એક જ હોય. જો દ્વૈતવાદી એવું કહે છે આ જીવ પણ સત્ય છે, ઈશ્વર પણ સત્ય છે, જગત પણ સત્ય છે, માયા પણ સત્ય છે, પંચમહાભૂત પણ સત્ય છે. સત્ય અનેક હોઈ શકે? સત્ય હંમેશા કેવું હોય? એક જ. પણ તો પછી આ જીવ છે, જગત છે, માયા છે, ઈશ્વર છે, એ બધાને શું કરો? એ બધું આપણે સમજીશું. પણ પહેલા આટલું તું સમજી લે કે સત્ય શું છે? એક જ. જાશું. અને કાલે કીધું એમ કે સદબુદ્ધિ એમ કીધું. બુદ્ધિ એટલે ત્યાં ચેતન છે. જો સમજો, બુદ્ધિનો અર્થ શું થઈ જાય? એ ચૈતન્ય સ્વરૂપ છે. એ સત છે પણ જડ નથી. એ સત કેવું છે? ચૈતન્ય સ્વરૂપ. અને એ સદબુદ્ધિ સર્વત્ર છે. તો એનો અર્થ શું થયો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જાસમ સત છે એટલે કે બીજું નથી. બુદ્ધિ એમ કીધું એટલે ચૈતન્ય સ્વરૂપ છે અને સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એનો અર્થ શું થયો? એ અનંત છે. બીજા શબ્દમાં તો શું કહેવાય? એ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સત, ચિત્ત, આનંદ. તો એનો અર્થ શું થયો? આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ જ એક અદ્વિતીય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. જો નથી એમ નહીં બોલતા, નહીં તો ગરબડ છે. મિથ્યાની આપણે એટલે એટલા માટે આગલી વ્યાખ્યા બધી જરૂરી. દેખાય છે, અનુભવમાં આવે છે, પણ એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. દેખાય છે, અનુભવમાં આવે છે, પણ નિત્ય નથી. એ કેવું છે? વિકારી છે. આજે અનુભવમાં આવ્યું, કાલે રહેશે નહીં. એટલે નથી એવું નથી કહેતા. જો એટલા માટે પેલી વ્યાખ્યા શું કરી? સત એટલે કે છે એમ પણ નથી કહી શકતા, અસત એટલે નથી એવું પણ નહીં કહી શકાય. જો આ સમજો, મિથ્યાની વ્યાખ્યા શું છે? જેને છે એમ પણ નહીં કહી શકાય, જેને નથી એમ પણ નહીં કહી શકાય. જે એટલા માટે કેટલાક મહાત્માઓને આ મિથ્યા શબ્દનો નશો હોય કે સબ મિથ્યા હોય. એટલે લોકોને આમ હા જો બહુ મોટી વાત કરે, આ બધું મિથ્યા જ છે. 12 વાગ્યા પછી પેટમાં કુકડા બોલે ત્યારે શું થાય? નથી એમ નથી. જો સમજો, છે પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઘડાનું માટીથી સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. ઘડો નથી એમ નથી કહેતા, પણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. અને શું કહેવામાં આવે? મિથ્યા કહેવાય. છે પણ નહીં કહી શકાય, નથી પણ નહીં. એટલે ત્યાં શું કીધું? સદસદ્યમ અનિર્વચનીય. જો આ બરાબર હવે સાંભળો. એક આ બીજી માથાકૂટ ચાલે. આ બધા પુસ્તકો વાંચો ને તમે, શબ્દની દ્રષ્ટિએ બધું બહુ મોટું મોટું લાગે, પણ અર્થ જોવા જાવ ને તો પછી ભોપાળું નીકળે જેવું છે. આત્માનું કોઈ વર્ણન કરી શકે જ નહીં. આત્મા શબ્દથી પર છે.
પણ તો તું બોલે જ શું કામ? મૌન ધારણ કર. આત્મા શબ્દથી પર છે તો પછી તારે બોલવાની જરૂર નથી ને લખવાની જરૂર નથી. જો આ સમજે તો પેલા ચોપડી બહાર પડે. પણ ચોપડીમાં શું લખેલું હોય? આત્મા શબ્દથી પર છે. તો પુસ્તકમાં કીડી મંકોડા છે? જા વિચાર. એટલા માટે કહું કે આ બધું શાબ્દિક જે છે, એટલે આપણા શાસ્ત્રમાં એવું કહેવાય, શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણ. આ શબ્દ શાસ્ત્ર જાળ જે છે ને એ મહારણ્ય સમાન છે. કેમ? ચિત્ત ભ્રમણ કારણ. આપણા ચિત્તને શું કરે છે? એ ભ્રમિત કરનાર છે. જબ છે. અનિર્વચનીયનો અર્થ શું થાય? જેનું આ છે એવું વર્ણન થઈ શકે નહીં. આ ઘડો છે એમ તમે કહો છો ખરા, પણ આ એમ કહો છો ત્યારે તો એ માટી છે. ઈદમ સર્પ એમ જયારે તમે કહો છો તો ત્યાં પેલો સર્પ જે છે, જો અયમ ઘટ અયમ ઘટ એમ તમે જયારે કહો છો તો ઘડો જે તમે શબ્દ વાપર્યો, પણ અયમ ઘટ માટે છે કે માટી માટે છે? આ ઘડો છે એમ તમે જયારે કહો છો ત્યારે આ છે તો કોને માટે છે? માટી માટે છે, ઘડા માટે છે? માટી માટે. જો સમજો, વિચારો. અનિર્વચનીય એટલે કે જેને પૂર્ણતઃ આવું જ છે એવું કહી શકાય નહીં. અનિર્વચનીય અર્થ શું થાય? આ આવું જ છે એવું નિશ્ચિતપણે તમે કહી શકો નહીં, અને અનિર્વચનીય. આ ઘડો જ છે એવું તમે કહી શકો નહીં. કેમ? કાલે ઘડો હતો અને આવતીકાલે ઘડો રહેશે. એનો અર્થ શું થાય? એકવાર જેના વિશે તમે નિર્ણય કર્યો આ આવું જ છે, પછી શું થવું જોઈએ? એ બદલાવવું જોઈએ ને. પણ આ ઘડો છે એવું તમારો નિર્ણય તમે કર્યો, નિર્વચનમ તમે કર્યું, તો પછી એ તમારું નિર્વચન શું થઈ જાય છે? જો વિચાર. એનો અર્થ શું થયો? તમે એને આવું જ છે એવું ક્યારેય વર્ણન કરી શકો જ નહીં. જો મજાની વાત, આ ટેબલ છે. જો સમજો બરાબર. આ ટેબલ છે તો તમે એને આ ટેબલ છે એમ જયારે કીધું, આને હું ઊંધું કરી નાખું તો એના પર ચોપડી મુકાય? એનો ઉપયોગ થઈ શકે? એનો અર્થ શું થયો? ટેબલને ખાલી ઊંધું જ કરી નાખું પછી આ ટેબલ છે એમ કહી શકો? ના, બધે આવું જ છે. આ સમજો, આવું જ છે એવું તમે શું છે નિર્ણય કરી શકતા જ નથી. એને શું કહેવાય? અનિર્વચનીય. એ શંકરાચાર્ય અહીંયા કહેતા નથી. જો આ સમજો, અન્ય સ્થાન પર બહુ સરસ છે. યદ્રૂપેણ નિશ્ચિતમ. જેના જે રૂપથી નિશ્ચય કરવામાં આવ્યો આ ગલગોટો છે. જો આ સમજો, એકવાર નિર્ણય કરી દીધો, યદ્રૂપમ નિશ્ચિત તદ્રૂપમ ન વ્યભિચરતિ. એ રૂપ પછી શું છે? એ બદલતું નથી. તો એને સત્ય કહેવાય, એને નિર્વચનીય કહેવાય. પણ એકવાર નિશ્ચય કર્યા પછી શું થાય છે? યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતિ. એ બદલાય છે. તો પછી આ વસ્તુને આ જ છે એમ તમે નિર્ણય કરી શકો નહીં. એને જ કહેવાય અનિર્વચનીય. અનિર્વચનીય એટલે કે આવું જ છે એવો તમે એના વિશે નિર્ણય કરી શકો છો. જો એટલા માટે આ સંપૂર્ણ જગત આવું છે. બલકે ગલગોટો ને એમ નહીં, આ તમારું શરીર પણ તમે શું છે? જો બાળપણમાં આપણું જેવું શરીર હતું, યુવાનીમાં આપણું જેવું શરીર છે, ગળપણમાં જેવું શરીર હશે એવું જ હશે એવું કહી શકો? એક ભાઈ છે, સાધક છે, જો વર્ષોથી એ સાધના કરે છે, શાસ્ત્ર અધ્યયન પણ કરે, પૂજા પાઠ પણ કરે, બહુ સંયમી જીવન, રોજ સવારે ચાલવા જવાનું, આ નિયમથી જીવન. એકવાર એમને ત્યાં મારો ઉતારો હતો જાથામાં. તે વખતે એમની ઉંમર લગભગ 70 જેવી થઈ. મને કે આખી જિંદગી નહીં, અને હવે મને એમ કે એવી ઈચ્છા થાય. એટલે હું મારી પત્નીને કહું, આ જરાક કંઈક ગળ્યું બનાવ ને, ગાજરનો હલવો, મગજ, જો ગોળ પાપડી. જો વિચાર, મને કે મને બહુ ખાવાનું મન નહીં થાય,
એ ગોળ પાપડી બનાવે તો એક કે બે ટુકડા હું ખાઉં બસ. પણ એવી ઈચ્છા થાય કે દિવસમાં એક વાર શું થાય કે એક ટુકડો ખાઈ લઉં. જો તમે એનો અર્થ શું થયો? આ શરીર એનું એ જ છે, તમારું મન એનું એ જ છે. ઉંમરની સાથે સાથે શું થાય છે? આ મન પણ બદલાતું હોય. જો આ સમજો, એટલે આ શરીર આવું જ છે એવું કહી શકો નહીં તમે. આ શરીર પણ કેવું છે, ક્યારે કયા પ્રકારથી આ શરીર વર્તન કરે આપણે નિશ્ચય કરી શકીએ એમ છે જ ને. એક બેન અહીંયા જ જન્મ્યા, ભારતમાં જ જન્મ્યા, ભારતમાં જ મોટા છે, અને આઈસ્ક્રીમ ખાય ને એટલે એમને શરદી જ થાય. જા સાંભળ, આઈસ્ક્રીમ ખાધું એટલે શું થવાનું? શરદી. પછી એ બેન કેનેડા ગયા પરિવાર સાથે. કેનેડા કે ત્યાં 6 મહિના ઠંડી હોય. આ સમજો, 6 મહિના ત્યાં બરફ જ પડતો હોય, એટલી ઠંડી છે. આપણો શિયાળો ને ત્યાંનો ઉનાળો. કેનેડા એટલે શું છે? આપણો શિયાળો ને ત્યાં ઉનાળો. આ સમજો, આટલી ઠંડી ત્યાં પડે. આટલી ઠંડીમાં એ ત્યાં આઈસ્ક્રીમ ખાય ને એમને કઈ થતું નથી. જાવી છે એનો અર્થ શું થયો? હું આઈસ્ક્રીમ ખાઈ શકું એમ છે જ નહીં એવો નિશ્ચય કરી શકાય? જો સમજો, અનિશ્ચિતતા છે. આ જગતની કોઈ પણ વસ્તુ, આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ તમે લેશો એનું આવું જ રૂપ છે એવો નિશ્ચય થઈ શકે? યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતિ. જો સમજો, મિથ્યા કોને કહેવાય? જે રૂપનો તમે નિશ્ચય કરો છો એ રૂપ શું થઈ જાય છે? બદલાઈ જાય. આ મારો દીકરો, જા સમજજો, 5 વર્ષનો દીકરો હોય પછી 15 વર્ષનો થાય ત્યારે શું થાય? આ ગામડામાં જાઓ ને પછી પેલો છોકરો કોલેજમાં જવા માંડે એટલે આ બધી મમ્મીઓનો સ્ટાન્ડર્ડ વાક્ય, જો સમજો, અમારો પોયરો બદલાઈ ગયો. જા સમજો, મારો દીકરો શું થયો? બદલાઈ ગયો. એક બેનને આવો જ અનુભવ. એમ દીકરો પેલું બેચલર ડિગ્રી કરી, જયારે સાથે રહેતા હતા, પણ જ્યાં રહેતા હતા ને ત્યાં માસ્ટર ડિગ્રી હતી ને, છોકરાને આગળ ભણવું હતું એટલે પેલા બીજા શહેરમાં મોકલ્યો. એને બીજા મોટા શહેરમાં ગયો, ત્યાં પેલું માસ્ટર ડિગ્રી ભણવાનું શરૂ કર્યું. 6-8 મહિના છે એટલે પેલા બેન મને આવીને કે આ છોકરાને મેં અમદાવાદ તો મૂક્યું ને પણ સાવ બદલાઈ ગયો. મેં પછી ધીમે રહીને પ્રશ્ન, પણ તમારો દીકરો જ છે? હા, દીકરો તો મારો જ છે. જા સમજ, પણ બદલાઈ ગયો. જા બદલાઈ ગયો. આપણે શું ઈચ્છીએ? મારો દીકરો આવો ને આવો જ રહે, એવો ને એવો રહે. તું એવી નથી તો એ ક્યાંથી એવો ને એવો રહ્યો? જો સમજો, જગતની દરેક વસ્તુ કેવી છે? પરિવર્તનશીલ છે, વિકારી છે. જે પ્રકારથી તમે એના વિશે નિશ્ચય કરો છો એવું ને એવું રહેતું નથી. આ સમજો. અને એને શું કહેવામાં આવે? મિથ્યા કહેવાય. યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતિ તદ મિથ્યા. આમ ભગવાન શું કહે છે? અર્જુન, આ સંપૂર્ણ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. એના વિશે તું કોઈ નિશ્ચય કરી શકે જ નહીં. અસતઃ ભાવઃ ન વિદ્યતે, એટલે કે આ આવું જ છે એવો તું નિશ્ચય કરી શકે એમ છે જ નહીં. આ સુખ છે એવું કહી શકશો? આ દુઃખ છે એમ કહી શકશો? જો વિચારી જો, તમે કોને સુખ ને દુઃખ કહેશો? તમે કોને શીત અને ઉષ્ણ કહેશો? તમે કોને માન અને અપમાન કહેશો? પણ આપણે શું મૂર્ખતા કરીએ? આપણે કેમ શોકગ્રસ્ત થઈએ છીએ? દરેક વસ્તુ આપણે પોતાના મનમાં શું કરી? આ વ્યક્તિ આવી જ છે, આ દેશ આવો જ છે. આપણે 250 વર્ષનું જે આપણે ગુલામી કરીને એટલે બધાના મગજમાં શું થઈ ગયું? આ પરદેશ એટલે નકામ. જા, અમેરિકા હાવ નકામો દેશ છે. પણ તું જઈ આવ્યો ને જોઈ આવ્યો? જો વિચાર, આપણા દુઃખનું કારણ શું છે? જે વિકારી છે, અનિત્ય છે, એને આપણે શું કરવા માંગીએ? એને નિત્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. જે બદલાઈ રહ્યું છે એને આપણે શું કરીએ છીએ? પકડી રાખવાનો પ્રયત્ન કરીએ. જો સંસાર શબ્દનો અર્થ શું થાય? સમ્યક સરતી ઇતિ સંસાર. જે સરકી જ રહ્યું છે પણ આપણે શું કરવા માંગીએ? તો પકડી જ રાખો. આમ ભગવાન કહે છે કે અર્જુન, આ જગતનો નિયમ છે.
આ જગત જે છે એ પરિવર્તનશીલ છે, મિથ્યા છે, એટલે કે આવું જ છે એવો તમે નિર્ણય કરી શકો જ ને. ના ના માતાજી, તમે ઓળખો નહીં મારા બાપા, એ વર્ષોથી આવી જ, હું તો આવો જ જોતો આવશે. આપણને એવું લાગે એવા ને એવા. આ સમજવાનું દરેક વસ્તુમાં. આ પુસ્તક જોઈએ ને તેવું, એટલે મેં કીધું ને કે આ 20 વર્ષનું જ થયું. જો આ તમે બિચારા હડકા પાછળ છૂટા થઈ ગયા. જો પણ આપણે માન્ય મારું પુસ્તક એવું ને એવું, આમ નવું ને નવું જ રહે. અને વિઘ્ન કરતા કહેવાય. જો આ તમે ગણપતિ ભગવાનના 2 નામ છે, એક વિઘ્ન કરતા અને બીજો વિઘ્ન હરતા. જો આ તમે જો હવે બરાબર. તો જેનો નિશ્ચય થઈ શકે એમ નથી એને મિથ્યા કહેવાય. અને આગળ મેં કીધું એમ કે મિથ્યા સત્યમાં અનેકતા લાવી શકે નહીં. તો એનો અર્થ શું થયો? સત્ય એટલે જે છે, મિથ્યા એટલે જે દેખાય છે, અનુભવમાં આવે છે, પણ પુરવાર થતું નથી. તો એનો અર્થ શું થયો? અસત ભાવ ન વિદ્ય, છે જ નહીં. જો એ છે જ નહીં, જો આ સમજો, શંકરાચાર્ય એટલે બહુ સરસ ચર્ચા કરે કે જો એ છે જ નહીં, એ વિકારી છે, તો પછી એ દુઃખનું કારણ હોઈ શકે? હા, હું રાજસ્થાન રણમાં ગયો, આ મૃગજળમાં મેં વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ નાખવાનો વિચાર કર્યો, બધી તૈયારી કરી, પણ આ મૃગજળમાં શું થયું? હું ખોટમાં ગયો. એ બંધ થવાનું નથી. જો આ જો વિચાર, તો જે છે જ નહીં, ભગવાન એ શું કહેવા માંગે છે? જે છે જ નહીં એ તારા શોકનું કારણ બની શકે ખરું? એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ જગતમાં તમે સત્ય બુદ્ધિ, જો આ બરાબર સાંભળો, જ્યાં સુધી આ જગતમાં તમે સત્ય બુદ્ધિ કરીને ચાલો છો ત્યાં સુધી એ તમને દુઃખી કરતું રહેશે. એકવાર ખબર પડી ગઈ આ સત્ય નથી, પછી શું થશે? વ્યવહાર કરશો તમે, પણ એ તમારા દુઃખનું કારણ નહીં બને. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. માટી પર દ્રષ્ટિ હશે તો ઘડો ફૂટે તો પણ શું થશે? દુઃખી થશે. પણ આ ઘડો મને બહુ ગમે છે, આ ઘડો બહુ સુંદર છે. આ બધા બહેનોને તમે જુઓ ને, ઘરમાં સજાવટ કરે ને, પછી પેલા જાત જાતના પેલા કુંજા લઈ આવે, ફ્લાવર પોટ લાવે, અને પછી આ છોકરાઓને પૂછવાનું જ નહીં. જો સમજો, આજે એક વાર્તા સરસ મજાની આની આવી જ વાર્તા. જો એક રાજા અનેક કલાકારોને પ્રોત્સાહન આપે. સંગીત હોય, ચિત્રકામ હોય, મૂર્તિ હોય, બધાને શું કરે? એ પ્રોત્સાહન આપે. તો એક કલાકારે, મૂર્તિકારે શું કર્યું? સરસ મજાની 3 મૂર્તિ બનાવીને લઈ આવે. 3 મૂર્તિ બહુ સુંદર હતી. રાજા પણ ખુશ થઈ ગયો. રાજાએ 3 મૂર્તિ રાખી લીધી અને પછી પેલાને સોના મોર આપે. મૂર્તિ છે, તો પેલો નોકર છે, દાસ હતો, એ સફાઈ કરતો હતો. મૂર્તિ હલી ગઈ ને મૂર્તિ શું થઈ? પડી. જ્યાં મૂર્તિ પડી અને મૂર્તિ શું થઈ ગઈ? તૂટી ગઈ. જ્યાં સમજ, મૂર્તિ તૂટી ગઈ એટલે રાજાનો ક્રોધ આવ્યો અને રાજાએ આ દાસને શું કર્યું? સજા ફરમાવી. એને જેલમાં પૂરી દો, જિંદગીભર જેલમાં પૂરજો. આટલી કિંમતી, આટલી સુંદર મૂર્તિ એને શું કરી? તોડી નાખી. પેલાને જયારે જેલમાં લઈ જતા હતા, તો જેલમાં જતા પહેલા એ બાકીની 2 મૂર્તિ તોડી. જો આ સમજ, એ દાસે શું કર્યું? બાકીની 2 મૂર્તિ પણ તોડી નાખી. જો એક મૂર્તિ તોડી અને એક મૂર્તિ માટે એને સજા કરી. તો સજામાં પેલા જેલમાં લઈ જતા હતા ત્યારે બાકીની 2 મૂર્તિ એને તોડી નાખી. એટલે રાજાને વળી પાછો ક્રોધ આવ્યો કે હવે આને જિંદગી પર જેલમાં પૂરી રાખજો. તો પછી રાજા એકદમ ચમક્યા. જો છેવટે રાજા છે, વિચારી છે. જો આ સમજ, એટલે રાજાએ વિચાર કર્યો કે એને જાણી જોઈને 2 તોડી નાખી. કે એને જાણી જોઈને 2 તોડી, એનો મતલબ શું છે? એના મનમાં કંઈક હશે તો જ એને આ તોડી. જો સમજો, એટલે રાજાએ કીધું ઉભા રહો.
તું મને કહે કે આ 2 મૂર્તિ તે કેમ તોડી? પેલી તો સફાઈ કરતા તારાથી તૂટી ગઈ, પણ આ 2 તો તે જાણી જોઈને તોડી, તો આ 2 મૂર્તિ તે કેમ તોડી? એટલે કે જો રાજા, આ મૂર્તિ બનાવી છે, એક દિવસ તો તૂટવાની જ છે. આજે મારાથી તૂટી, કાલે બીજો દાસ આવશે, એનાથી તૂટશે, અને એનાથી તૂટશે તો એને તમે જેલમાં મૂકશો. એના કરતા બાકીની 2 મેં તોડી નાખી, એટલે ચિંતા જ નહીં, બીજા કોઈને સજા થાય જ નહીં. કારણ કે છેવટે આ મૂર્તિઓ તો શું થવાની છે? તૂટવાની જ છે. આજે નહીં તો કાલે મૂર્તિઓ શું થવાની? તૂટવાની તો છે જ. પણ તમે બીજા 2ને સજા કરો, એને બદલે શું છે? હું એક જ સજા ભોગવું. રાજાએ વિચારમાં પડી ગયું કે વાત તો સાચી છે. જે બને એ શું થાય? બગડે. જો સમજ. પણ આપણે તો પેલો પૂંજો લાગાવો ને, એટલે આપણે શું વિચાર કરીએ? હું જીવું ને ત્યાં સુધી રહેવો જોઈએ. મને આ પૂંજો તમારા દુઃખનું કારણ છે કે તમારી અપેક્ષા દુઃખનું કારણ? તૂટવાનું જ છે. કાચના ગ્લાસ લઈ આવ્યા તો એ પણ શું થવાના? તૂટવાના જ છે. નાના પણ કાલે જ લાવીને આજે તૂટી ગયો, પણ નિર્ણય છે. ફ્રીજ વાળો 5 વર્ષની ગેરંટી આપે, ગ્લાસ વાળો ગેરંટી આપે જ નહીં, કારણ કે એને ખબર જ છે એની દુકાનમાં તૂટે. જો આ સમજજો. આમ આપણા દુઃખનું કારણ શું છે? જે વિકારી છે, જે પરિવર્તનશીલ છે, એને આપણે પકડી રાખવાનો પ્રયત્ન કરીએ. એટલે ભગવાન શું કહે? અશોચ્યાનંદ શોચસ્વમ, જે શોક કરવા યોગ્ય નથી. સતઃ અભાવ ન વિદ્યતે, અસતઃ ભાવ ન વિદ્યતે. અનુભવમાં આવે છે પણ નથી. છે કહીએ ને તો દુઃખનું કારણ છે. જો સમજ તો ભગવાન શું કહે છે? છે જ નહીં. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે, તસ્માત દેહાદેહે દ્વંદ્વસ્ય છે સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવઃ. અર્જુન, તું જેના માટે દુઃખી થઈ રહ્યો છે એ આ દેહાદી જે વિકારી છે, શીત ઉષ્ણ જે વિકારી છે, આ કોઈ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં. જો અસ્તિત્વ જ નથી તો પછી એ તારા શોકનું કારણ બની શકે એમ છે જ નહીં. તથા સતઃ જ આત્મનઃ અભાવઃ અવિદ્યમાનતા ન વિદ્યતે. આ આત્માનો ક્યારેય અભાવ થતો જ નથી. સર્વત્ર અવ્યભિચારાત. અહીંયા જ આત્મા છે એમ નહીં, આ એક દેહમાં આત્મા છે એમ નહીં, સર્વત્ર એ સત સ્વરૂપે આત્મા તો શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. તો આ આત્મા સત સ્વરૂપે સર્વત્ર છે, અને આ અસત જગતનું કોઈ પણ પ્રકારથી અસ્તિત્વ છે જ નહીં. અને જો એ અસ્તિત્વ નથી તો પછી એ શોકનું કારણ બની શકે નહીં. જો સમજો, ઘડાને તમે છે કહેશો તો એ દુઃખનું કારણ છે. દેહને તમે છે કહેશો તો એ દુઃખનું કારણ છે. એનો અર્થ શું થયો? આપણા વ્યવહારમાં આ દરેક વસ્તુ પરિવર્તનશીલ છે, એ આપણે સ્વીકારી લઈએ. વ્યવહાર તો આ પરિવર્તનશીલ જગતમાં જ કરવાનો. જો વિચાર, આત્મા સાથે કોઈ વ્યવહાર કરવાનો છે? વ્યવહાર જે આપણે કરી રહ્યા છે, આપણો બધો લૌકિક કહીએ કે ધાર્મિક કહીએ, બધો વ્યવહાર તો કયા સ્થળ પર છે? પરિવર્તનશીલ જગતમાં જ છે. પણ એને તમે સત્ય માનીને ચાલો. એટલે પૂજ્ય સ્વામીજી પહેલા બહુ સરસ કહેતા, ડ્યુઆલિટી ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. આ દ્વૈત આપણી સમસ્યા નથી. રિયાલિટી જીવન શુદ્ધ ડ્યુઆલિટી ઇઝ ધ પ્રોબ્લેમ. આ દ્વૈતને સત્ય માનવું એ આપણા દુઃખનું કારણ છે. દ્વૈત દુઃખનું કારણ નથી, પણ એમાં આપણે જે સત્ય બુદ્ધિ કરીએ છીએ, એ સત્ય બુદ્ધિ આપણા દુઃખનું કારણ છે. જો સમજો, આકાશ ભૂરું દેખાય છે, પણ ધારો કે હું માનું કે ખરેખર આકાશ ભૂરું છે અને એ બદલાઈ ગયું તો એ શું થવાનું? મારે દુઃખનું કારણ બનશે. એ સત્ય છે. આકાશની નીલિમા સત્ય છે ને? દેખાય છે. સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પૃથ્વી પરથી દેખાય છે. જો સમજો, પણ એને જો હું સત્ય માની લઈશ તો શું થવાનું? એ મારા દુઃખનું કારણ બને. આમ આ દ્વૈત આપણે દુઃખનું કારણ નથી.
દ્વૈતમાં આપણે જે સત્ય બુદ્ધિ કરીએ છીએ એ સત્ય બુદ્ધિની નિવૃત્તિ માટે ભગવાન આપણને શું કહે છે? અસતઃ ભાવ ન વિદ્યતે. એનો ક્યારેય પણ ભાવ અસ્તિત્વ છે જ નહીં, એ સત્ય છે જ નહીં, એ શું છે? મિથ્યા છે. આ જગત સત્ય નથી, આ જગત મિથ્યા છે. અને જો મિથ્યા છે એવો જો નિર્ણય થઈ ગયો તો પછી શોક માટે કોઈ કારણ રહેતું નથી. એટલું જ નહીં, સ્વતઃ અભાવ ન વિદ્યતે. આત્મા તો છે, આત્માનો ક્યારેય અભાવ થતો નથી, તો એ પણ આપણા દુઃખનું કારણ બની શકે એમ છે જ નહીં. જો સમજો, આ સત્ય આત્મા પણ દુઃખનું કારણ નથી, મિથ્યા જગત પણ શું છે? દુઃખનું કારણ નથી. આમ એનો શું થયો? એવમ આત્મા અનાત્મનો સદસતો ઉભયો અપી દ્રષ્ટાંત. જે આ બંનેનો અંત એટલે કે સ્વરૂપ, આ બંનેના સાચા સ્વરૂપને જે જાણે છે, અંતઃનો શું થાય? સ્વરૂપ. સતને સત જાણવું, અસતને અસત જાણવું. સત એટલે કે જે સત્ય છે, જો સમજો, સત એટલે જે સત્ય છે, અસત એટલે કે જે મિથ્યા છે. સત વસ્તુ છે, જો આ સમજો. તો સત્ય અને મિથ્યા જ્યારે આપણે કહીએ, તો વિચારજો બરાબર. બીજી વસ્તુ છેલ્લે સમજી કે જ્યારે આપણે એમ કહીએ કે આ સત્ય છે, તો સત્ય કોઈ વસ્તુ નથી. જો સમજો, સત્ય કોઈ વસ્તુ નથી. એ સત્ય એટલે કે એ વસ્તુની સત્તા કેવી છે. જ્યારે હું એમ કહું આ ગલગોટો મિથ્યા છે, એ વાક્ય મને શું બતાવે છે? કે આ ગલગોટાનું અસ્તિત્વ કયા પ્રકારનું છે. જો આ લાલ છે, આ પીળું છે, આ સફેદ છે. જો આ સમજો બરાબર. તો લાલ, પીળું, સફેદ એ શું છે? વસ્તુ છે. લાલ, પીળું, સફેદ વસ્તુ છે, એ રંગ છે. એ શું કહેવાય? રંગ. આ જાડો છે, આ પતલો છે, આ ઊંચો છે. તો જાડો, પતલો, ઊંચો એ વસ્તુ છે, એ કદ છે. એ શું છે? કદ છે. શરીરના કદને સમજાવવા માટે આ શબ્દો આપણે વાપરીએ. તો ભાષામાં એવા ઘણા શબ્દો છે જે શબ્દો કોઈ વસ્તુનો નિર્દેશ નહીં કરે. જેવી રીતે પીળો કાળો કહીએ કે ગોળો કહીએ, આ બધી વસ્તુ કોઈ વસ્તુનો વિષયનો નિર્દેશ નહીં કરે, પણ એ વિષયના ગુણનો નિર્દેશ કરે. એને વિશેષણ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવાય? વ્યાકરણમાં એને શું કહેવામાં આવે? વિશેષણ કહેવામાં આવે. તો પીળો રંગ એ ગલગોટાનું શું છે? વિશેષણ. લાલ જાસૂદ એમ કહીએ તો લાલ રંગ એનું શું છે? વિશેષણ છે. જાસૂદ. આ વિશેષણ પણ અનેક પ્રકારના આવે. રંગવાચક છે. લાલ, પીળો, લીલો કહીએ તો એ વિશેષણ કેવા છે? રંગવાચક વિશેષણ છે. આ લાંબો છે, આ ટૂંકો છે, જાડો છે, પતલો છે, એને કદવાચક વિશેષણ કહેવાય. એનું કદ કેવું છે તે બધા કેવા કહેવાય? કદવાચક વિશેષણ. આમ અનેક પ્રકારના વિશેષણો આવે. એ જ રીતે જ્યારે આપણે સત્ય અને મિથ્યા એમ કહીએ તો સત્ય અને મિથ્યા એ કેવા છે? સત્તાવાચક છે. પેલા ગુણવાચક છે, રંગવાચક છે, કદવાચક શબ્દો છે. એમ સત્ય અને મિથ્યા શબ્દો કેવા છે? સત્તાવાચક. જ્યારે હું એમ કહું આત્મા સત્ય છે, તો એનો અર્થ શું થાય? આત્માની સત્તા કેવા પ્રકારની છે એ મને દર્શાવે. હું એમ કહું આ ગલગોટો મિથ્યા છે, તો મિથ્યા એ ગલગોટાનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે એ મને દર્શાવે. એની સત્તા કેવી છે. તો સત્ય કોને કહેવાય? ગઈકાલે આપણે જોઈ ગયા એમ ત્રીસુ કાલેશુ ન વ્યભિચરતિ. ત્રણેય કાળમાં જે કોઈ પણ પ્રકારથી પરિવર્તન પામતું નથી, કોઈ પ્રકારનો વિકાર એમાં આવતો નથી. જો ત્રણેય કાળમાં એક સમાન રહે એવી જે સત્તા છે એને સત્ય કહેવાય. સદૈવ સત્યમ. આ સદ આત્મા કેવો છે? સત્ય છે. આ ગલગોટો કેવો છે? એ સત્ય કહી શકાય? ત્રણેય કાળમાં રહેનારો છે. કાલે એક કડી હતો, આજે ગલગોટો છે, આવતીકાલે કરમાઈ જશે. તેનો અર્થ શું થાય? જે વિકારી છે,
જેની સત્તા એવી ને એવી રહેતી નથી એને મિથ્યા કહેવામાં. તો સત્ય અને મિથ્યા જે છે શું છે? કોઈ વસ્તુનો નિર્દેશ નહીં કરે, એ વસ્તુની સત્તા કેવી છે. તો એનો અર્થ શું થયો? આત્મા સત છે એટલે કે શું છે? સત્ય છે. આત્મા કેવો છે? સત્ય છે. આ જગત જે છે દેહાદિ કહીએ કે શીત ઉષ્ણ કહીએ, જો તમને સંપૂર્ણ જગત જે છે એની સત્તા કેવી છે? એ સત્ય છે. એની સત્તા કેવી છે? મિથ્યા છે. જો એ સ્વયં મિથ્યા છે, વિકારી છે, તો પછી એ દુઃખનું કારણ બની શકે નહીં. એટલે અશોચ્યાનંદ શોચ. અર્જુન, આ સદ આત્મા જે સત્ય છે, સદૈવ સત્યમ સ આત્મા, એ સત્ય છે અને શું છે? આત્મા છે. એટલે કે તમે પોતે છો. આત્માનો અર્થ કરી ગયા આપણે, જો સમજો. આત્મા એટલે પેલું ત્રીજા આસમાનની વસ્તુ નહીં લેવાની. આત્મા એટલે કોણ છે? એ તમે પોતે જ છો. તો ભગવાન શું કહે છે? તમે સત્ય સ્વરૂપ આત્મા છો અને આ જગત કેવું છે? મિથ્યા છે. છેલ્લે શું મિથ્યા ઘડો? બરાબર સમજ. મિથ્યા ઘડો સત્ય માટીને દુઃખી કરે? હું જુદા જુદા પ્રકારથી તમને પ્રશ્ન પૂછી. મિથ્યા ઘડાનો માટીને ભાર લાગે? મિથ્યા ઘડાથી માટી કંટાળી જાય, ત્રાસી જાય? આ ઘડાથી હું તો કંટાળી ગઈ, હવે આ ઘડો જયારે જાય ને ત્યારે જ મને શાંતિ. માટી આવું કે આ મિથ્યા ઘડાનો માટીને ભય હોય? આ ઘડાનો મને બહુ ભય લાગે, ગમે ત્યારે તૂટી જશે. પણ તું નથી તૂટવાની, ચિંતા શું કામ કરે? પણ આ મિથ્યા જગત શું કરી રહ્યું છે? આપણને ભયભીત કરે છે, આપણને દુઃખી કરે છે, આપણને ભારરૂપ લાગે છે, આપણને ત્રાસરૂપ લાગે છે. એનો શું થયો? હજી સત્ય બુદ્ધિ ગઈ નથી. સમજો, માટીને ઘડાનો ભાર લાગે નહીં, માટી ઘડાથી કંટાળી જાય નહીં, માટીને ઘડાનો ત્રાસ નથી. પણ આપણને આ જગતનો શું છે? એટલે શંકરાચાર્યજી વાક્ય બોલી ગયા છે જ નહીં. અને જો છે જ નહીં તો પછી એ શોકનું કારણ બની શકે નહીં. આ સમજો. પણ આપણને આખા મિયા દુબલે ક્યું? જો આ સમજો, વિચાર. હું કરું એ જ જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આખું જગત જાણે શું છે? આપણા વગર રહેવાનું છે. એટલા માટે તમને એવું લાગે ને જ્યારે પણ કે મારા વગર આ ચાલે એમ નથી, ત્યારે ઘરમાંથી નીકળી જ જવાનું. આ સમજો. 2 દિવસ પછી ફોન કરો ને તો તમને સમાચાર આટલા જ મળે. ચિંતા કરો ને, તમે તમારા આશ્રમમાં રહો, અમે અહીંયા ઘડી બરાબર જ છે બધું. એનો શું થયો? તમારી જરૂર અમને છે જ નહીં. જો આપણે શું કર્યું? અંગ્રેજીમાં એને માટે બહુ સરસ શબ્દ, એને સેલ્ફ એપોઇન્ટમેન્ટ કહેવાય. આપણે જાતે હાથે કર્યું. શું કરી છે? આ બધી જવાબદારી લઈ લીધી. અને જવાબદારી લીધી એટલે આપણા મનમાં શું થાય? મારા વગર શું કરશે? જો શકટનો ભાર જેમ શ્વાન તાણ. વિચાર, તમે નતા ને ત્યારે આ જગત ચાલતું જ હતું. તમે નહીં રહેશો પછી પણ શું છે? આ જગત ચાલવાનું જ છે. આ સમજો. કોઈ અભિમાન કરવાની જરૂર નથી અને કોઈ અહંકારે કરવાનું નથી. મારા વગર શું થશે? જો વિચાર. જો એટલા માટે એને મિથ્યા અભિમાન કહેવાય. તો ત્યાં પણ શબ્દ છે મિથ્યા અભિમાનનો અર્થ શું થાય? છે જ નહીં. તમે કોના માટે અભિમાન કરો? વિચારી દો. પેલો આખી રાત ઊંઘે નહીં. જો આ વિચાર, કેમ ઊંઘ નથી આવતી? અમારા છોકરાને શું થશે? વિચારી દો. શાની ચિંતા કરવાની? કિમ વિશ્વંભર નામ. કેમ આ વિશ્વનું ભરણ પોષણ કરનાર કોઈ છે કે નથી? જો વિચાર. પણ આપણે શું માની લીધું? જો એટલે આ માટીને ઘડો કોઈ પ્રકારે દુઃખી કરી શકે જ નહીં. તો માટીને ઘડો દુઃખી નહીં કરે તો તમને આ જગત શું છે? દુઃખી નહીં કરી શકે. પણ કરી શકે છે એનો અર્થ શું થયો? હજી આ જગતમાંથી આપણે સત્ય બુદ્ધિની નિવૃત્તિ કરી નથી. અને એટલે ભગવાન શું કહે છે? તો અનયોહો ઉભયોહો, આ બંનેનું તું અનયોહો ઉભયોહો અંતઃ દ્રષ્ટ. આ બંનેના સ્વરૂપને જે જાણે છે, સતને સત જાણે છે, અસતને અસત્ય જાણી લે છે, તત્વદર્શી શંકરાચાર્યજી કહે છે અંતઃ નિર્ણય.
આપણો નિર્ણય થવો જોઈએ. આ જગત મિથ્યા છે, પરિવર્તનશીલ છે. આ જગત શોકનું કારણ બની શકે એમ છે જ ને. અંતઃ નિર્ણય સદ સદેવ અસદ અસદેવ ઇતુ અનયોઃ અથોક્તયોઃ તત્વદર્શિભિઃ. આ પ્રકારથી જે નિર્ણય કરે છે, જેની બુદ્ધિમાં આ નિશ્ચય થઈ જાય છે, એક આત્મા સત્ય છે, આત્માથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? અસત છે, મિથ્યા છે. તો પછી એને માટે શું છે? પંડિતાઃ ન અનુશોચન્તિ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મનીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતः બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.